કચ્છ કિરણ ટીમ નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે પહોંચી છે અને હચમચાવી દેવી ઘટના અહીંયા બની છે. પિતાએ પોતાની પુત્રી અને એના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધા છે. અંદાજે 1.5 મહિના પહેલાંની આ ઘટના છે અને માર્યા પછી એમને સીમની બાજુમાં એક આવેલી વાડીના કૂવામાં મૃત્યુદેહને ફેંકી દીધા અને અવારનવાર પોલીસ સ્ટેશનમાં જઈ અને ગુમશુદા પૂછા કરે કે મારી દીકરી મળી. નખત્રાણાના ખાંભલામાં ઓનર કિલિંગની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હતી. 1.5 મહિના બાદ આ પાપનો ગળો ફૂટ્યો છે. પુત્રીના પ્રેમ સંબંધીથી નારાજ પિતા હેવાન બન્યા અને પુત્રી અને પ્રેમીની કરપીણ હત્યા કરી નાખી. પોલીસ સ્ટેશનમાં ગુમનોંધ કરાવી પિતા જ પોલીસને ગેરમાર્ગે દોરતા રહ્યા. પોલીસને શંકા જતા પિતાની કડક પૂછપરછમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કૂવામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. અંદર કેમેરા ઉતારતા 2 મૃતદેહ મળી આવ્યા હતા. નખત્રાણા પોલીસની સતર્કતા આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કચ્છ કિરણ ટીમ નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે પહોંચી છે અને હચમચાવી દેવી ઘટના અહીંયા બની છે. પિતાએ પોતાની પુત્રી અને એના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધા છે. અંદાજે 1.5 મહિના પહેલાંની આ ઘટના છે અને માર્યા પછી એમને સીમની બાજુમાં એક આવેલી વાડીના કૂવામાં મૃત્યુદેહને ફેંકી દીધા અને અવારનવાર પોલીસ સ્ટેશનમાં જઈ અને ગુમશુદા પૂછા કરે કે મારી દીકરી મળી. પોલીસને શંકા જતા પોલીસે કડક તપાસ કરતા સામે આવ્યું કે પિતાએ પુત્રીને અને એના પ્રેમીને મારી અને કૂવામાં નાખી દીધેલ છે. અત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ છે કે અમે અહીંયા આવેલા છીએ અને પોલીસ તંત્ર આખું અહીંયા હાજર છે અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી થઈ રહી છે. ભુજ ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા હાજર છે. પણ જોવા જેવું એ છે કે માણસ કેટલા વિકૃત થઈ ગયા છે. પોતાની દીકરીને આ રીતે કાપી ટુકડા કરી મારી અને પ્રેમીને મારી અને કૂવામાં કઈ રીતે ફેંકી શકે.